સ્થળો છે કે જ્યાં પાણી ભરાય છે એની કઈ રીતની વ્યવસ્થા છે અને કઈ રીતે શ્યોર કરશો કે અમદાવાદીઓને કે આ વખતે અમદાવાદીઓ પરેશાની નહીં ભોગવે? નમસ્કાર. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાલડી ખાતે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત 24 જગ્યાએ સબ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. મુખ્ય કંટ્રોલ રૂમના નંબર 90 990 10 718, 90 990 18 38 1, 90 990 35 990 22 613, 079 2658 25 20/30 રાખવામાં આવેલા છે. આ ઉપરાંત શહેરીજનો વોટ્સએપના માધ્યમથી પણ ફરિયાદ કરી શકે તે માટેની સુવિધા કરવામાં આવેલી છે. મુખ્ય કંટ્રોલ રૂમ ઉપરાંત 7 ઝોનના જે કંટ્રોલ રૂમ છે તેના થકી પણ વોટ્સએપ મારફત શહેરીજનો ફરિયાદ કરી શકશે. આ તમામ કંટ્રોલ રૂમના નંબર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયાના માધ્યમમાં પણ મૂકવામાં આવશે. તેમજ તમામ મીડિયા મિત્રો થકી પણ વધુમાં વધુ શહેરીજનોને આ કંટ્રોલ રૂમના નંબર પહોંચે તેવી વિનંતી કરવામાં આવે છે. મુખ્ય કંટ્રોલ રૂમનો નંબર 9978 355 303 આ મુખ્ય કંટ્રોલ રૂમનો વોટ્સએપ નંબર છે. અંદાજિત જે 130 જેટલા વોટર લોગિંગ સ્પોટ અમદાવાદમાં આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા અને આ જે વોટર લોગિંગ સ્પોટ છે તેના ઉપર છેલ્લા 1 વર્ષથી કામ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં 102 જેટલા સ્થળોએ કામગીરી પૂરી કરવામાં આવી છે તથા બાકીના સ્થળોએ કામગીરી ચાલુમાં છે અને વહેલામાં વહેલી તકે આ કામગીરી 12 થી 15 જૂન સુધીમાં પૂર્ણ થાય તે પ્રમાણેનું આયોજન કરવામાં આવેલું છે. કેટલો ખર્ચ કરાયો? અંદાજિત આ 130 સ્થળો ઉપર જે કામગીરી કરવામાં આવેલી છે તેમાં 25 થી 30 કરોડ રૂપિયા જેટલો ખર્ચ કરવામાં આવેલો છે. બીજો પ્રશ્ન એ છે કે ભાષા બેલેટનો એક